જય માતાજી દોસ્તો, ગુડ મોર્નિંગ. હું છું પ્રકાશ પ્રજાપતિ. ગુડ મોર્નિંગ. વિશ્વા પ્રજાપતિ. ગુડ મોર્નિંગ. પ્રિન્સ. ગુડ મોર્નિંગ. અમે બધા જઈ રહ્યા છીએ પાવાગઢ માં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે. મારું ફેમિલી કડવાસનથી ખુશભાઈ પણ છે અને અમારા પાડોશીઓ મુકેશભાઈ પ્રજાપતિ પણ છે. એમની ગાડી પાછળ છે, ખુશભાઈની આગળ જાય છે. એટલે સવારે વહેલા ઉઠી ગયા હતા મિત્રો. લગભગ અમે 4 વાગે પહેલાં હું ઉઠ્યો, પછી વિશુબેન તો કે પપ્પા ને ઉઠું પપ્પા, પછી વિશુબેન ઉઠી ગયા, પછી પિન્સભાઈને બરોબર હલાય. પિન્સાભાઈ ઊભા તો એની મમ્મી તૈયાર થઈ જઈ ટાઈમસર. અમે નીકળ્યા છીએ પાવાગઢ મિત્રો. ગુડ મોર્નિંગ. અમે પહોંચ્યા છે કમ્પ્લીટ કોબા સર્કલથી આગળ જઈશું સીધા બરોડા એક્સપ્રેસ હાઈવે. વિશુબેન, શું કહેવું છે તમારું? બસ મોજ મોજ. પુરાણ? બસ મોજ. હા, પુરાણની મોજ છે ભાઈ. પુરાણ વચ્ચે સૂઈ ગઈ હતી કારણ કે રાતે પિક્ચર જોયું હતું ને, સાઉથનું પિક્ચર. એટલે 12 વાગ્યા હતા રાતે. સવારે 4 વાગે ઉઠી ગયા. એટલે મિત્રો મોજ છે આજ તો. જો સર્કલ મિત્રો, કોબા સર્કલ આવી ગયું છે. મળીએ આગળના બ્લોગમાં મિત્રો. અમદાવાદ અમે આવી ગયા છીએ. બરોડા એક્સપ્રેસ હવે લગભગ 5 કિલોમીટર બાકી છે અને અહીંયા ગાડીમાં પેટ્રોલ અને સીએનજી ફૂલ કરાવી દીધું છે. અમારી જોડે જોવા બધા પુરાણને બધા વાતો કરી રહ્યા છે. હાય અનિલાબેન, નમો. હા નમુ ભાઈ, શું જઈએ નમુ આપણે ફરવા? હા પાવાગઢ જઈએ નહીં ને? સીએનજી આપણે સીએનજી પુરાઈને અમે બરોડા એક્સપ્રેસ ઉપર ચડીશું મિત્રો. હાય ફ્રેન્ડ્સ. વાઘ ભાઈ તિરુપતિ રોયલ ના વાઘ અમાર. જય મહાકાળીમાં. જો નમુભાઈ એ બધા ઉભા રહ્યા છે નાસ્તો કરવા માટે. એક્ઝેક્ટ બરોડા એક્સપ્રેસ થોડું બાકી છે. અમારી જોડે મારું ફેમિલી, અમારા મુકેશભાઈ છે. હા, મજા કરો, ફરો, મજા કરો નહીં સાહેબ? મજા કરો. ભાઈ અમારા ખુશી આવી રહ્યા છે. હા ગાડી આવી. નમુભાઈ હાઈવે પર આવી ગયા છે. હા નમુભાઈ ની મોજ. નવભાઈની મોજ. ગોળભાઈ આવી ગયા છે. ખુશભાઈ ની ગાડી આવી ગઈ છે ભાઈ. ગોળભાઈની મોજ છે. ખુશભાઈ ની એન્ટ્રી થઈ રહી છે ભાઈ. હા વાઘ આવ્યો ભાઈ કરવાનો. બે બાગર બિલ્લા જો એ આ રહ્યા. ચલો સાહેબ આમ નાસ્તો. ચલો ભાઈ ગોઠિયા ખાવા ચલો. ગોઠિયા, જલેબી, પાત્રો, એક્ઝેક્ટ રજવાડી નાસ્તા હાઉસ ત્યાં જઈ રહ્યા છે. ફાસ્ટેગ કરાવવું હે ભાઈનો રિચાર્જ. ફાસ્ટેગ વગર ભાઈ નહીં ચાલે, જવા નહીં દોય. ફોર ભાઈ હા. પૈસા વધારે હોય ફાસ્ટેગ માં ડબલ કપ હોય. બરોબર. ચલો હેડો આરતી ની કે હેડો. ટ્રાફિક બતાવો ભાઈ. પ્રિન્સભાઈ હું હુआ ફોરભાઈ શેર બજારની ઓફિસમાં છો? ચા પીવો ભાઈ. બંકો આ બંકો વાઘ. મેહોણાનો બંકો વાઘ. ચા પીવો ભાઈ. ખમણ ખાઓ. ખમણ ખમણ ઢોકળા. પછી પૌવા. આપણી સમોસા. સવારમાં નાસ્તાની મોજ થઈ રહી છે ભાઈઓ. સાહેબ કઢી કાઢો. હા
આ કઢી કાઢી રહ્યો હા ભાઈ આપણો મસ્ત મજાનો કાઢી હતા. અરે બીજી વાટકી લાવ. જોરદાર સાહેબ પાપડો જગ ફાફડો છે ભાઈ. વાળાનો ડોહે ખાઈ જાય પોચો રૂ જેવો આ ડોહા માટેના ફાફડા. ડોહા ફાફડા નોમ પાડ્યો તો સારું તું કોણ આ બેટા, હે? નમુભાઈ વેલા વેલા ફ્રૂટી સાહેબ કરી પીતા પીતા તો સટે બગાડ લ્યો હા કઢી ખાધે જો ને મજા કરે મજા કરી દો નહીં ખો ખો જો. ખો ભઈ, ખો. કોકે ભાઈ મરચાં ચટણી. ભાઈ ભાઈ બૂમ પડી રહી વહેલી વહેલી હું હા, ગરમા ગરમ. કઢી, હા. પૂરા ભાઈ કોફી કેવી હતી બોલો કડક હન કેવી હતી કડવી હે મિત્રો અમે બરોડા એક્સપ્રેસ પર ચડી ગયા છીએ બધા નાસ્તો જોરદાર હતો નાસ્તો કરતા કરતા અમારી વિશુબેન ટી શર્ટે બગાડી કડી ખાતા ખાતા નહીં વિશુ કમ્પ્લીટ ચોખ્ખું થઈ ગયું થઈ ગયું પીસા વિશુએ જ બગાડી ટી શર્ટ થઈ તા મમ્મીએ ડ્રેસ બગાડે તો કડી કડી હા પૂરણ કેવો નાસ્તો કેવો હતો નાસ્તો બહુ મસ્ત હતો. હા મજા પડી ગઈ. ચા પીધી હતી ને હા પીધી ને. અમારા પ્રિન્સભાઈએ નાસ્તો કર્યો પ્રિન્સભાઈ મજા આવી જાય ને બૂમ 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 પડી જાય ને મિત્રો એક્સપ્રેસ હાઈવે એવું વસ્તુ અંદર કે આપણે ગેમ રમતા હોય ને એ ટાઈપની ગાડીઓ જતી હોય એટલે બહુ સાવચેતીથી ગાડી ચલાવવાની રહે છે ચલો મળીએ ગાડી મિત્રો અમે ફાઇનલી પાવાગઢ આવી ગયા છીએ અને પાવાગઢના ઢાળ ચડી રહ્યા છીએ તમે જુઓ ખૂબ જ ભયજનક ઢાળ છે ખૂબ જ સાવચેતીથી ઢાળ ચડવા પડે તેવું છે પણ મજા આવે છે મિત્રો ટેન્શન વગર રાગે રાગે ગાડી ચડી રહી છે જુઓ મિત્રો જોરદાર 3 બેઝા લઈને આવ્યા છે આગળ જાય અમારા ખુશભાઈ ભોણાભાઈની છે પાછળ મુકેશભાઈની છે વચ્ચે અમે અમાર મેડમ શું કહે છે ગાડી ચડી જશે ને ચડી જશે. ચડી જશે ને ગાડી બીક તો નહીં લાગતી ને વિષયો ના ના. મારો વાઘ સાહેબ આવો. ભીડ કેવી આ અરે મસ્ત ભીડ સારી છે ભાઈ સારી યાર મોજ મોજ અરે મોજ બંધ ભાઈ? થઈ જાય. મિત્રો જો પાવાગઢ આવો ને તો લિફ્ટમાં બેસવા માટે હા. આટલી બધી ભીડ હોય શનિ રવિ સરસ ભીડ છે પણ તકલીફ પડે એવી નહીં કોઈને બધાને મજા આવે તમે પણ પ્લાનિંગ કરતા હોય તો એડવાન્સ બુકિંગ લિફ્ટનું કરી દેજો ઓનલાઈન એ ચાલુ જ છે ઓનલાઈન કરીને આવજો ફટ લઈને નંબર આવી જશે હા ખુશીબેન પૂરા જય મહાકાળી જય મહાકાળી ખુશભાઈ મોજે મોજ છે ભાઈ જો આહા. ચલો 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 જેટલું. મિત્રો જો ખાલી ભીડ જુઓ. શનિવારની ભીડ આટલી બધી છે મિત્રો તમે પણ આવવાનું હોય તો એડવાન્સ બુકિંગ કરી દેજો ડોલીનું ઓનલાઈન બુકિંગ ચાલુ જ છે. ઓનલાઈન ચાલુ જ છે ખુશભાઈ એવું કેવું હા અને સવારે વહેલાઓને તો પાર્કિંગ મળશે નહીં બે ભોણા શિવરામ બધા મોમાં ભોણા જો હા હા મારા જો બંકો મેવાનો ના કોતર બંકો. વાઘ વાઘ કહેવાય હા ભાગ આ. ભાગ ભાગ નમુ તો જો નમુ એ નમુ નમુ નમ્ર 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 આ રહ્યો વાઘ આ રહ્યો. ફાઇનલી અમે થોડા સમય પછી આપણે ડોલીમાં બેસી જઈએ છીએ ઉડન ખટોલા ઉડાન ખાટોલા ખુશભાઈ ચેવો ઉડાન ખટોલા ઉડાન ખટોલા જય મહાકાળી માં જય મહાકાલી નમો હરે મહાકાળી લો વાલા. જય મહાકાલી માં રોજ રોજ એ નહીં ચાલતા જાત
વિજાપુરા કેટલા જણા હા ભાઈ બરોબર ઓકે વિશુ જતી રે ઓકે ભાઈ 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 સાહેબ તો પાડતો હજી. અને પેલા ધ્યાન. આંખો બંધ કરી દીધી એમને આ ચોકો. સાહેબ મોજ એરોપ્લેન માં બેસી ગયા ભાઈ હા. હા ભાઈ નમો આ તમારા જેવા જ તમારા મોજ મોજ રોપે પાવાગઢ ચલો ભાઈ પાવાગઢ પાવાગઢ માં કાળી માના દર્શને જય માતાજી મિત્રો અમે ફાઇનલી ડોલીમાં બેસી ગયા છે રોપવેમાં હા બેસી ગયા મુકેશભાઈ હા બેસી ગયા મોજ મોજ અનિલાબેન બસ મોજ. શ્રીષભાઈ નમો નમો બોલો. નમો નમો લ્યો આહા. વાહ ભાઈ વાહ એ જો પેલા આ ચા- જાય લે ભાઈ બીક લાગે. નમુભાઈ એ નમુભાઈ ડરપોક થવાય કોઈ હા તો વાઘ 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 છે ને વાઘ છે ને વાઘ રેવા આના રેવાના બાય બાય વાઘ તો વાઘ કહેવાય સી તો સી કહેવાય હા. બંકો ખરો બંકો મેહોણાનો બંકો આનો વાઘ પુરાણ આંટી બી આવી છે જો. પૂર્ણ આંટી વાઘો ચાલે એટલો બોધી કોણ આવે આવો પૂરણ પેન ને બે પાણી ભરવા ગયો વાહ પાણી ભરવા જો ખુશભાઈ બોલો ભાઈ છે મજા આવતી હતી એક ડોલી નંબર મજા આવી જાય અને કોણ પીવાતું હતું? ભાભી પૂરા ભાભી હું કહેતો હતો હલશો નહીં હલશો નહીં ઊંધું થઈ જાય ઊંધું થઈ જાય અંબે હો એમ તો અમારે જબર બીક લાગે હું મિત્રો મિત્રો જોરદાર બધા સ્ટોર છે અહીંયા જોવા તમે જોરથી બોલ એ તો રાગ રાગ બોલે ને સંભળાય બધું યાર. બે સ્પીકર વધારો પાવાગઢ ઉપર સ્ટેટ ઓફ પાવાગઢ ઉપર સ્ટોર તમે જોઈ શકો છો સ્ટેટ ઓફ ચાપાનેર હા ચાંપાનેર આ સમજ જય મહાકાલી માં જય મહાકાલી હા ભાઈ ભાઈ જય મહાકાલી ભાઈ ભાઈ થાક લાગ્યો નહીં લાગ્યો મિત્રો ઉપર જે તળાવ છે મિની તળાવ નજારો તમને બતાવું જોરદાર નજારો છે જુઓ ભૈયા ખાલી થઈ ગયું. હજી ચોમાસું ચાલુ નથી થયું એ માટે પાણી ઓછું છે અંદર ફાઇનલી પહોંચી ગયા પાવાગઢ પાવાગઢ. મહાકાળી માતાજીના દર્શન કરવા મિત્રો જુઓ પ્રસાદ લઈ લો એક જ મિનિટ જય મહાકાલી મિત્રો નીચેનો સુંદર નજારો જુઓ તમે ખાલી આ દુધિયું તળાવ કહેવાય છે આપણે
તો ફાઇનલ જય મહાકાળીમાં મારી મસ્ત સરસ મજાનો દર્શન થઈ ગયો છે અને હવે રિલેક્સ થઈએ છીએ બધા. સાહેબ શું કહેશો? હવે શાંતિથી દર્શન થઈ ગયા. હવે ખાવાની વ્યવસ્થા કરવાની. શાંતિથી નીચે ઉતરી અને હવે જમવાની વ્યવસ્થા કરી. બરોબર. ખાવાની ને સાહેબ? જમવાની ને ખાવાની બંને. મોજ મોજ. મોજ મોજ. અમારે કમ્પ્લીટ પૂરાને દર્શન કરી દીધો છે ભાઈ ચાલતા. આરતીબેન જય મહાકાળીમાં. બોરીની જય મહાકાળીમાં. શિવભાઈ તમારું કોઈ કેવું છે? મજા આવી? બસ તાન જય માતાજી. પૂરા બંકો બંકો ઘા કરીને ઉતરતો તો વાર નહીં લાગે. સાહેબ ફટાફટ ભાઈ મહાકાળીમાના દર્શન થઈ ગયા મસ્ત મજાના. મજાના દર્શન થઈ ગયા ભાઈ. રિટર્ન થઈ રહ્યા છે. બસ રિટર્ન થઈને હવે જમવાની તૈયારી કરી રહ્યા છીએ. કાજુ કરી અને મલાઈ કોફતા. પાપામાં પ્લાનિંગ બસ હવે કાજુ કરી મલાઈ કોફતા પંજાબી સબ્જી હા હા અને તંદૂરી રોટી છાશ, પનીર ટીકા જીરા સાસ રાઈસ, ભાઈ દાળ. ભાઈ મોજે મોજ અમાર. બસ મોજે મોજ. પાપડ પણ છાશ ખાજો. છાશ. લચ્છી બહુ. બર્ગર બંકો બોલ્યો લે યાર. ઉભા રહેજો. શું કરવાનું? બસ ખાઈ ખાઈને ઊંધા પડવાનું છે. હારી હોટલ આવે ઉભી રાખો. ભાઈ ભાઈ ફટાફટ વાઘ વિપર્યો આમાં. મિત્રો તમે પણ પ્લાનિંગ કરતા હોય શનિ રવિ આવવાનું તો ટ્રાફિક જોઈ લો મિત્રો. ખૂબ જ ટ્રાફિક હોય છે. તો શનિવારે આવતા હોય તો સાંજે લગભગ 2 વાગે નીકળો તો તમને આરામથી દર્શન થઈ જશે. ફૂલ ટ્રાફિક હોય છે મિત્રો જોઈ લો. મિત્રો અમે ફાઇનલી પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરીને રિટર્ન થઈ ગયા છીએ અને ગાડી રિટર્નમાં ઉતારી રહ્યા છીએ. ખૂબ જ મોજ આવી. દર્શન કરવાની મજા પડી. અમારા વાઈફને થોડી તકલીફ પડતી પણ માતાજીનું નામ દઈને ચડી ગયા અને મા મહાકાળી માએ દર્શન કરાવી દીધા. ફાઇનલ ઋષિબેન મિત્રો આગળનો નજારો તમે જોઈ શકો છો. ખૂબ જ સુંદર છે. જુઓ રિટર્નમાં હવે સારી હોટલ આવશે તો જમીશું. પૂરણ તારે શું જમવું? પંજાબી કાઠિયાવાડી? પંજાબી સબ્જી કઈ રાખશું? પનીર ભુરજી પછી બરોબર. ઓકે મળીએ દોસ્તો. મિત્રો આસો પાલાવ રેસ્ટોરન્ટ જમવાની મોજ. પનીર ભુરજી તંદૂરી રોટી શાક મોજ મોજ. પનીર અંગારા લાયા છે ને ભૂલભાઈ તમે? સાહેબ ડુંગળી પનીર અંગારા. સિદ્ધિ વિનાયક સીધે સીધા હેડે આવે તો ચાલો. પ્રિન્સ હારા હાથ આટવા કે મંદિર બંધ થઈ જાય.